જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો આપણે ચાલુ વરસાદે આવ્યા છીએ શાકભાજી ઉતારવા અને આપણે જો અહીંયા ઉતરી ગઈ ખડી તો જો રસ્તામાં પાણી આવી રીતનું ભરાઈ ગયું છે અને આજમાં આગાહી બહુ છે ફૂલ વરસાદની। પણ શાકભાજી ઉતારવાનું આપણે છે ને રોજનું રૂટિન છે અને આપણી વાડીમાં કામ એ આપણી નોકરી કહેવાય ફેમિલી। તો હાલો હવે શાકભાજી ઉતારવા જઈને હજી તો છે ને આવી રીતના ખાબસ્યા ભરાણા છે અને આપણે જઈએ હવે ઉછળ પપ્પાએ ગાડી મેકી દીધી છે અને એ તો પહોંચી ગયા છે વાડીમાં। આપણે થોડેક ઉતરી જવું પડે ને કંટોલાને વેલા જવો કેવા સરસ મજાના થઈ ગયા છે, મસ્ત મજાના, બહુ સરસ। બધી જગ્યાએ છે કંટોલાને વેલા, કંટોલાય આવવા માંડ્યા પણ અહીં રસ્તો છે ને એટલે બધા લઈ જાય, આપણે કોઈથી લઈ નથી જતા, રસ્તામાં બધા હાલતા જાય ને વીણતા જાય। હવે છે ને આમાં સુરક્ષા માટે આવું બધું લાવવું પડે। હાલો ત્યારે હું ફોને મેકી દઈ અને વાડીમાં જઈને શાકભાજી ઉતારી ત્યારે થોડોક શૂટ લેવું। આજ તો છત્રી ને તન્વિષાબેન ને બધાને લાવવા પડ્યા। હાલો ફેમિલી વાડીમાં થઈ ગયા છે એન્ટર અને બે ઋતુ ભેગી થાય ને ત્યારે ફેમિલી આ ફૂલ ખરી જાય પણ હવે છે ને એક જ રાત્રિ વરસાદની અને એના ફૂલ છે ને એકેય નો ખરે, એમાં તો છે ને સીધા દાણિયા જ બાંધી જાય એટલે કે પાંદડી। તો ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ વાડીમાં અને મસ્ત મજાનું જવો વરસાદ શરૂ છે સરસ મજાનો અને ફોને તે બહુ વરસાદમાં રખાય નહીં પણ થોડોક વિડીયો લઈ લો ફેમિલી। જવો આપણે ટાવરવાળી વાડી બાજુ છે ને એક મસ્ત મજાનું ઝાપટું ઉતરી ગયું છે, જવો અત્યારે જવો એ બાજુ વાડીએ હશે જ તે વરસાદ અને કાલે આપણે છે ને જાર વાવી દીધી ત્યાં 3 વીઘાની, એટલે 3 મણ વાવી દીધી, 3 વીઘા પૂરા નથી, થોડુંક ઓછું છે અને આપણે છે ને ઉછન પપ્પાની જો બધાય ઉતારવા માંડ્યા છે, મસ્ત મજાના રવિયા ઉતારવાનું કરી દે છે શરૂ અને આપણે ધીમે ધીમે જઈએ। આમાં કાલ છે ને મેં ઘડીક દવા છાંટી અને પછી ખડ લીધું, બેક મોટું મોટું થઈ ગયું આવા સાબા અને આવાનું છે ને ખડ ફેમિલી બહુ વધે, જે ખેતી કરતા હશે એને ખબર જ હશે। અને આપણે જો આખા પલ્લી ગયા છીએ અહીંયા હજી વાડીમાં એન્ટર થયા તો હાલો ફેમિલી એવું છે। અને હવે આપણે આમાં જો ગુવાર કવડા થઈ ગયા પણ કાંઈ ન થાય, ગુવારને છે ને આ સમયે ઓછા આવે, ઘાવરિયો ગુવાર હોય ને તો જ આવે। તો ઘાવરિયા ગુવારનું બિયારણ છે ને આ વર્ષે મળ્યું નહીં, નહીતર ચોમાસામાં આપણે છે ને ઘાવરિયો ગુવાર જ બનાવીએ। તન્વિષાબેન હા, અને છેલ્લો દિવસ છે આજે જયા પાર્વતીનો, આજે જાગરણ છે અને આજે છે ને નિશાળેથી છે ને મેસેજ આવ્યો કે આજ રજા છે કા બેન? હા હાલો ત્યારે હવે શાકભાજી ઉતારવા માંડીએ ફટાફટ। ઉછન પપ્પા હા માયક લાવ્યા પણ અત્યારે ટાઈમ જ નથી કા? હા છત્રી જો અહીં મેકી દીધી છે, હાલો ફટાફટ ઉતારવા માંડીએ રવિયા, ઉતારીને પછી બતાવીએ તમને। તો હાલો ફેમિલી આપણે તો છે ને 1 પોટકા જેટલા ઉતારી લીધા છે બહુ, અને કાલમાં છે ને દવા છાંટી અને પછી છે ને આપણને એમ થયું કે પાર્લર પાણી ઉતારી દઈએ એટલે આ બધા ફૂલડા છે ને એ મસ્ત મજાના બાંધી જાય, પણ આજમાં પાર્લર પાણી ઉતારવાનું હતું અને બેક લાશ મારે ને પછી પાર્લર પાણી પવાય કા? તો પછી ખાતર નાખીને આજમાં આપણે ઉતારવાનું હતું પાર્લર પાણી, આજ કાંઈ માયક લાવ્યા નથી, તો પાર્લર પાણી ઉતાર્યું હોત ને તો ફેમિલી બહુ ફાલ બેહી જાત અને આ કાંઈ પાર્લર પાણી ઉતર્યું નહીં ને અત્યારે થઈ ગયા મોટા મોટા ફેમિલી જોવા, તોય આપણે ચાલુ વરસાદે ફેમિલી ઉતારીએ છીએ જોવા। અને ફેમિલી છે ને આપણે રવિયાનો ભાવ મસ્ત મજાનો થઈ ગયો છે અત્યારે, સરસ મજાનો 30 થી 35 રૂપિયા ભાવ થઈ ગયો છે અને આપણે જ્યારે ભાવ નો આવતો ને ત્યારે કોઈ દિવસ હાર નથી માન્યા, ત્યારે આપણે વરસામેમાં ઉતારેલા છે રવિયા અને અત્યારે તો ભાવ છે તો અત્યારે જો માથામાં કાગળ બાંધી દીધો છે અને એક સલાખો બાંધી દીધો અને અત્યારે આપણે ઘરે જઈને પાછો ઉતારવાનો છે ભીંડો। તો હાલો ફેમિલી વરસાદ છે ને એટલે બહુ ફોન રાખશું નહીં વરસાદમાં, તો હાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ ને પછી બતાવીએ તમને કેટલા રવિયા ઉતાર્યા એમ। અને રવિયામાં ફાલ જવો તમને ખબર જ છે કે આપણે ફાલ બહુ છે રવિયામાં એમ જવો, અને બે ખડો આવી ગયો હતો એટલે આપણે કાંઈ દવા છાંટી દીધી છે હડાની સરસ મજાની અને અત્યારે ભાવ છે ને આપણે ઘરનું બી છે એટલે ભાવ કોઈ દી
ભાવ ગમે એટલો હોય પણ પાછું ન પડે આ બી. અને આમાં છે ને આપણે રવિયા એમને ઉતારશું એટલે તમે આખું ચોમાસું જોયા કરજો કે આપણે માણા એમ કે ચોમાસામાં બંધ થઈ જાય પણ આપણે રીંગણી બંધ થતી નથી ફેમિલી. હાલો ત્યારે ઉતારવા માંડીએ ફટાફટ. હાલો ફેમિલી, આપણે છે ને રવિયા તો બે મોટા થઈ ગયા કા, તો ઓળાના થઈ ગયા છે બધા. અને આપણે કાલમાં ઉતારવા નતા આવ્યા એ તો તમને ખબર જ હશે. તો હવે છે ને આને નાના મોટી બે પોટકા કરવાના છે કા, નાના મોટી વકલ કરવાના છે આનો. હાલો ફેમિલી ફટાફટ. રવિયાના બે પોટકા છે ને અહીંયા જાંબુડા હેઠે મેં કેવા છે ફેમિલી. અને આપણે છે ને સોળી ઉતારવાનું શરૂ કરી દીધું છે. જો મસ્ત મજાની સોળી છે ને આમાંથી તન્વિષાબેને તોડી લીધી. હું કહું મને થમલાઈને પાડવા દે કાતાનું. તો એવું છે ફેમિલીને સોળી ઉતારે છે તન્વિષાબેન ને ઉત્સન પપ્પા છે ને ઓળા લેવા જશે. આપણે સાંજે ઓળા બનાવવાના હોય એટલે. અને આમાંથી થોડીક પાંદડી તોડી નાખી ઓળામાં નાખવા. અને પછી જઈએ હવે ફેમિલી ફટાફટ ઘરે. ભીંડો ઉતારવાનો છે કા બેન? હા, વરસાદનો ભીંડો ઉતારવાનો છે. હા, તન્વિષાબેન ને ભીંડો નથી ઉતારવા દેવાનો. જયા પાર્વતી છે ને એ કે હું વાડી આવું ને તો ટાઈમ જાય કા બેન? હા, એમ મજા આવે. વાડીએ ન આવીને તો ન મજા આવે. હા, ચાલો ફેમિલી, આપણે ભીંડો ઉતારવા ગયા હતા ને પણ ઘરે આવી ગયા છે ને એ હતા તો એ ગયા ભીંડો ઉતારવા. જો તાજા તાજા પોટકી બાંધી આવ્યા છે મસ્ત મજાની. અને આપણે છે ને ત્યારે નતા લઈ ગયા, વરસાદ શરૂ હતો ને એટલે. તો હવે હાલો મસ્ત મજાનો ભીંડો મેકી દઈએ. ચાલો ફેમિલી, આપણે છે ને ભીંડો તો ઉતારી લીધો ક્યારનો, પણ વરસાદ એક ધારો શરૂ છે. અને અત્યારે છે ને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે. અને જો બનાવવાના છે મસ્ત મજાના ચૂરમાના લાડવા. એના માટે બેન લોટ બાંધે છે અને ગરમ પાણી કરીને લોટ બાંધે છે. અને આપણે બનાવીએ છીએ મસ્ત મજાના કરેલા બાફી નાખ્યા છે. ઉની રોટલી ને કારેલાનું શાક. પપ્પા માટે હું બનાવી, હજી બધા માટે નોખી રેસીપી બનાવવાની. 3 વસ્તુ બનાવવાની છે. આ લાડવા બનાવવાના છે, કારેલાનું શાક બનાવવાનું છે, ભજીયા બનાવવાના છે. અને જુઓ આ મસ્ત મજાના દાણિયા પણ ખોલી નાખ્યા છે. પાંદડી આપણે સરસ મજાની એનું પણ એક શાક બનાવવાનું છે. આપણા ઘરમાં બધાને અલગ અલગ વસ્તુ ભાવે. અને તન્વિષાબેન ને આજ છેલ્લો દિવસ છે, જાગરણ છે. તો હાલો હું બનાવીને ઈ બતાવું ને. આપણે છે ને આ ડુંગળી કટિંગ કરી લીધી છે, ધાણા ભાજી નાખવાની છે હજી, અને સવાણું નાખ્યું અને ગાંઠિયા નાખવાના છે. અને પછી છે ને આમાં ભરીને ચણાનો લોટ ને એવું ભરીને શાક બનાવવાનું છે. કેવું બને એ બતાવશું, લાડવા કેવા બનાવીએ એ બતાવશું. અને હાલો ત્યારે હવે વિડીયામાં કન્ટિન્યુ રહેજો. કરી નાખ્યા કમ્પ્લીટ. વારમાં આપણે જો કારેલા ભરીને મેકી દીધા છે મસ્ત મજાના. પાણી આપણે છે ને કારેલા બુડ નાખ્યું ને તો મસાલો મસ્ત મજાનો પાકી જાય. બધો મિક્સ મસાલો. તો માથે ધાણા ભાજી નાખી દઈએ ને તો પાકી જાય સરસ. અડધી થોડીક નાખી હતી, થોડીક નાખી દઈએ પાછી આપણે. છે ને 6:30 વાગ્યા છે ને વરસાદ બોલવા માંડ્યો છે ધબધબાટી. તો બહુ અંધાર છે ગજબનો, એની વાત જ નહીં કરવાની. વરસાદ જવો બહાટો બોલાવા માંડ્યો છે. આમ ધીમી ધારે પવન વિඥાનો છે ને તે મજા આવે. કારેલાનું શાક મેં કીધું ગેસ છે બેન કે હું અહીંયા તળવા માંડું કા બેન? હજી થોડાક ભજીયા બનાવવાના છે. હવે આવું કોની ઘરે થતું હોય કે કેટલી વસ્તુ બનાવવાની. 5 વાગ્યાનું બેહી તે 7, 7:30, 8 વાગ્યા માંડ રસોઈ બનાવી. હા, તો સરસ મજાના તળાવા મીંડા છે મસ્તીના. આ મુઠિયાના લાડવા કેટલા મસ્ત. હા, એવું છે ફટાફટ આપણે બનાવી નાખીએ લાડવા. પછી બતાવી. પછી તમને બતાવશું કેવા બનાવે. હા, ખાંડ દળી નાખી છે. ખાંડ દળી નાખી છે ને પછી તમારે રેસીપી જોવી હોય ને તો કેજો, આપણે પાછા એકવાર લાડવા. હા, વાળો બહુ થાય છે કા બેન આવવાનો. તો કઈ ખાંડવા બાંધવાના નથી કા તન્વિષાબેન? હા, છેલ્લી છોડવાનું છે. હા, તન્વિષાબેન હાટું જ બનાવીએ છીએ બેગ તો. પણ એ તો પાછા કાલ ખાવાય થાય એ માટે લાટ બનાવીએ છીએ. અને આજ તો ઉત્સન પપ્પા જવો તમારી માટે બનાવવાનું. આપણી આટલું ભજીયા બનાવીએ છીએ ફેમિલી. પછી આપણે 2-3 દિવસે મને ભજીયા એકલાને ભાવે એટલે મારે બનાવવા પડે. એટલે જો આજ તો તમારે સુધારવાનું છે કે આપણે વરસાદ એસી છે એટલે હું કહું તમે ધાણા ભાજી ને એવું સુધાર નાખો ને એટલી વારમાં હું વાસણ ઉટકી નાખું. વાસણ થોડાક ભેગા થઈ ગયા છે અત્યારે. છોકરા હાવ નાના હતા ને તે અમે જ આવું કામ કરતા. શાક મૂકી દેતા
પછી વાસણે ઉટકી નાખતો, વાળીએ નાખતો ફેમિલી, નાના છોકરા હતા તે દીઓ. હા હવે તો પાછું એટલા વર્ષમાં પેલ છે પાછું કા અત્યારે આજ મુઈ સાકુ હાથમાં લીધી આજ. કેટલાય વર્ષ થયા. હા એમાં એવું છે કે અત્યારે છે ને 6 વાગી ગયા, 6:30 થઈ ગયા છે ને આપણે કામની બેગ ભરતી થઈ ગઈ છે અત્યારે કા તે કે લાય હું ઈ સુધાર નાખું. એને ખાસે મસ્ત મજાના ભજીયા જવો, સરસ મજાના બટેકાની પતરીના હો. બેને ઘડી નાખ્યા છે ગેસ ઉપર રોટલા, જો સુપર. અને આપણું શાક તૈયાર છે કમ્પ્લીટ. એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું ને બેને જો ડ્રાય ફ્રૂટ છે મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે અને સરસ મજાની જો મોરસે દળી નાખી છે. આપણે ઘંટીમાં 4 લાઇટ હતી, હવે લાઇટ વહી ગઈ ફેમિલી. અને સરસ મજાનું જો મોરસ આવી રીતે પાવડર થઈ ગયો સરસ મજાનો. આપણે ઘંટીમાં, આપણે ડબ્બા ઘંટી છે એ તમને ખબર જ છે. અને ઘી ગરમ કરી નાખ્યું સરસ મજાનું, એ નાખી દઈએ હમણાં. પછી લાડવા વાળ નાખી કા બેન. અને અત્યારે જો ઘમઘોર અંધારું થઈ ગયું છે, લાઇટ એ વહી ગઈ, ખાતો ને ભાઈ. મસ્ત મજાની મિક્સ કરી દે અને પછી લાડવા વાળ નાખી કા બેન. હેલો ફેમિલી, આપણે મિક્સ કરી નાખ્યું મસ્ત મજાનું. લાડવો જો બની ગયો છે એકદમ ફર્સ્ટ ક્લાસ, ઘી નીકળી જાય બાર એવા લાડવા બનાવ્યા છે સરસ મજાના જુઓ. અને આવી રીતે આપણે કાંઈક લાડવા બનાવીએ છીએ. અને ઉમાબેન થી બહુ તો હાલો ફેમિલી, આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. આજ તો વરસાદે ધબધબાટી બોલાવી છે, હજી બંધ થયો નથી. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપી. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.